એમએસ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ વાઈફાઈની સુવિધા વધારવા 20 લાખના ખર્ચ સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। એમએસ યુનિવર્સિટી સદસ્યો દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુવિધા માટે 2 કરોડ 20 લાખના ખર્ચે વાઈફાઈ સુવિધા કરી હતી। જોકે હવે વાઈફાઈની સ્પીડ વધારવા યુનિવર્સિટી સદસ્યો બીજા 20 લાખ ખર્ચ કરનાર છે। યુનિવર્સિટી સદસ્યોના નિર્ણય સામે વિદ્યાર્થીઓમાં જ વિરોધ જોવા મળે છે। વિદ્યાર્થીઓના મતે યુનિવર્સિટીએ કરોડોના ખર્ચે શરૂ કરેલી વાઈફાઈ સેવાના ઠેકાણા નથી। અનેક ફેકલ્ટીમાં વાઈફાઈ પકડાતું જ નથી। વિદ્યાર્થીઓએ નામ માત્રના વાઈફાઈને પહેલા વ્યવસ્થિત શરૂ કરાય તેવી માંગ કરી છે। સાયન્સની વાત કરીએ આપણે તો મોસ્ટ ઓફલી એનું નેટવર્ક તો બહુ લો છે અને દરેક ક્લાસરૂમમાં જોઈએ તો રાઉટર તો લગાડે છે વાઈફાઈના અને નોર્મલી નામના માટે લગાડેલા છે અને જે આટલો મોટો ખર્ચો કર્યો છે એ બસ નામ પૂરતું। બેઝિકલી આજે વાઈફાઈની વાત કરીએ તો 21મી સદીમાં આજે ઓલમોસ્ટ જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે તેમાંથી 80% જેટલા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન છે। હવે જ્યારે વાઈફાઈના મુદ્દાની વાત આવે અને જ્યારે વાઈફાઈ લગાડવાની વાત આવે તો એ એક ઉચ્ચતમ આઈડિયા છે, પરંતુ આપણે આ વસ્તુ માટે જ્યારે ડેવલપમેન્ટ માટે વાત કરવામાં આવે ત્યારે સાયન્સ ફેકલ્ટીમાં જે વાઈફાઈ લાગેલું છે તે આજે ડેવલપમેન્ટના મુદ્દે એક ધબ્બો છે, કારણ કે એની પાછળ જે 2 કરોડ રૂપિયાનો જે ખર્ચો કર્યો છે તેનો વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે લાભ લઈ શકતો નથી। એનો મતલબ એવો છે કે આજે વિદ્યાર્થી ડિપાર્ટમેન્ટમાં ઉપરના ફ્લોર પર ઉભો હોય ત્યારે એને નેટવર્ક શોધવા માટે આમ તેમ વલખા મારવા પડે છે અને જ્યારે નીચે ઉભો હોય ત્યારે ક્યારેક નેટવર્ક આવે છે અને ક્યારેક નથી આવતું। તો જે સગવડતા માટે જો આટલા બધા રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો મારું માનવું એવું છે કે આ જે પૈસા જે ખર્ચવામાં આવ્યા છે તો તેનાથી જે પણ વિદ્યાર્થી જે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે તો તેઓને વાઈફાઈનો લાભ પૂરતી રીતે મળે તે પ્રમાણે વાઈફાઈ રાઉટરની સગવડતા કરવી જોઈએ। અત્યારે જો 20 લાખની વાત કરવામાં આવે અને સત્તાધીશો દ્વારા એમ કહેવામાં આવે છે કે 20 લાખનો ખર્ચો જે વાઈફાઈના ઇન્ટરનેટની સ્પીડમાં વધારો કરશે 20 લાખનો ખર્ચો કરીને, પરંતુ આજે મારું કહેવું એવું છે કે જ્યારે આ જો વાઈફાઈ નેટવર્ક અમુક જગ્યાએ પકડાતું જ નથી અને જો વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા જ નથી, ફેકલ્ટીના અમુક ખૂણે તો વાઈફાઈનું નામો નિશાન નથી, તો મારું કહેવું એવું છે કે 20 લાખનો ખર્ચો કરીને સ્પીડ વધારીને પણ કોઈ ફાયદો નથી। અને હોસ્ટેલમાં વાઈફાઈ શોભાના ગાંઠિયા જેવું છે, ક્યારેક પકડાય છે ક્યારેક પકડાતું જ નથી। વારંવાર રજૂઆત પછી પણ વળન થઈ જશે તેવો ભરોસો આપી વાત રાખે છે। હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ વાઈફાઈ પાછળ વધુ ખર્ચના વિરોધમાં છે। આથી વાઈફાઈની સુવિધા અમારી હોસ્ટેલમાં ચાલુ કરવામાં આવી કે જે પહેલા ફેકલ્ટી લેવલે જ હતી, એ પછી થોડો ટાઈમ પછી હોસ્ટેલમાં બી વાઈફાઈની સુવિધા કરવામાં આવી છે। છતાં જે એક લોબી છે એનું તો વાઈફાઈ છેલ્લા 2 મહિનાથી બંધ જ છે। એ સિવાયની 3 લોબીમાં ક્યારેક આવે છે વાઈફાઈ, ક્યારેક નથી આવતું, ક્યારેક સ્પીડ નથી આવતી, તો એ જ રીતની પ્રોબ્લેમ ચાલતી જ રહે છે અને કન્ટિન્યુઅસલી આ પ્રોબ્લેમ ચાલતો જાય છે કે જે વાઈફાઈ કે જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે એના માટે ને એક્ઝામ કે એમાં પ્રિપેરેશન કરી શકે વિદ્યાર્થીઓ એના માટે કરવામાં આવેલું હતું, પણ એ તદ્દન અત્યારે મિથ્યા સાબિત થઈ રહ્યું છે। અહીંયા કોઈ પણ પ્રકારનું ચાલતું નથી વ્યવસ્થિત, મતલબ ને જે હવે પાછળથી 20 લાખનો ખર્ચો કરવાનું કહે છે એ તો એકદમ બિલકુલ જ ખરાબ છે ને પેલા જે છે એને વ્યવસ્થિત કરો, સરખું કરો, એ પછી આગળ જે બી ખર્ચો કરવો એ કરો।